ચાલો આજે એક ખૂબ જ જાણીતી અને મજાની વાર્તા સાંભળીએ જેનું નામ છે બળિયો ભીમ. આ વાર્તા છે ને એ ખાલી તાકાતની નથી, પણ એનાથી ક્યાંય વધારે બુદ્ધિની છે. એ સમજવાની છે કે ક્યારેક જે વસ્તુ આપણી નબળાઈ લાગે છે ને એ જ આપણી સૌથી મોટી તાકાત કઈ રીતે બની શકે છે. તો વાર્તા શરૂ ક્યાંથી થાય છે? ચાલો જોઈએ એલા પાત્રો અને શરૂઆતના સંજોગો. હસ્તિનાપુર નગરની વાત છે. અહીંયા રાજકુમારોના બે જૂથ હતા. એક બાજુ હતા 5 પાંડવ ભાઈઓ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, અને બીજી બાજુ પૂરા 100 કૌરવો, દુર્યોધન અને એના 99 ભાઈઓ, એટલે કે 5ની સામે 100. હવે કૌરવોને છે ને પાંડવો જરાય ન ગમે, અને એમાંય ભીમ તો એમની આંખમાં કણાની જેમ ખૂંચતો. બસ એ લોકો તો મોક્કો જ શોધતા હોય કે પાંડવોને હેરાન ક્યારે કરીએ. આ જ વાત વાર્તાના સંઘર્ષનો પાયો નાખે છે. અને એમને આવો જ એક મોકો મળી ગયો, એક રમત રમવાના બહાને. જોઈએ એમણે શું ખેલ રચ્યો. દુર્યોધને બધાને આંબલી પીપળી રમવાનું કહ્યું. હવે આ રમત એટલે આપણા પકડદાવ જેવી જ છે, જેમાં દાવ દેનાર પકડવા આવે એટલે બાકીના બધા ઝાડ પર ચડી જાય. અને બસ આ જ રમત કૌરવોની આખી યોજનાનો આધાર હતી. એમનો પ્લાન બહુ સીધો-સાધો હતો. પહેલાં તો પાંડવોને રમવા માટે બોલાવવા, પછી ગમે તેમ કરીને ભીમ પર દાવ આવે એવું કરવું, અને જેવો ભીમનો દાવ આવે કે તરત બધાએ ઝાડ પર ચડી જવાનું. શું કામ? કારણ કે એમને ખબર હતી કે ભીમ એના કદાવર શરીરને લીધે ઝાડ પર ચડી નહીં શકે, અને પછી મજા આવશે એલી મજાક ઉડાવવાની. અને થયું પણ એવું જ. ભીમનો દાવ આવ્યો અને બધા કૌરવો ઝાડ પર ચડી ગયા, અને ત્યાંથી ભીમને ચીડવવા લાગ્યા. ઝાડિયો 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 ભીમ, ઝાડ પર એ ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને અડશે કેમ? અને વાત અહીં જ ન અડકી. એમણે તો ભીમના વજનની મજાક ઉડાવતા આગળ કહ્યું, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. આ તો સીધે-સીધું અપમાન હતું. અને ખબર છે, એક ક્ષણ માટે તો ભીમ પણ વિચારમાં પડી ગયો. કૌરવોના મહેણા એના મનમાં વાગી ગયા. એણે પોતાની જાતને જ સવાલ પૂછ્યો, વાત તો સાચી છે, હું આ ઝાડ પર ચડું તો ચડું કઈ રીતે? પણ ભીમની આ નિરાશા લાંબો સમય ન ટકી, કારણ કે અપમાનની આગ ધીમે ધીમે ગુસ્સામાં બદલાઈ રહી હતી. અને બસ અહીંથી જ આખી વાર્તા એક નવો વળાંક લે છે. ગુસ્સાથી લાલચોળ ભીમે એક એવી જોરદાર ગર્જના કરી કે ઝાડ પર બેઠેલા અમુક કૌરવો તો બીકના માર્યા ધ્રુજવા લાગ્યા. આ તો એની શક્તિની માત્ર એક ઝલક હતી. અને હવે આવે છે વાર્તાનો સૌથી જોરદાર હિસ્સો, જ્યાં ભીમ પોતાના ગુસ્સાને બુદ્ધિ સાથે જોડે છે અને એક એવો રસ્તો કાઢે છે જે કોઈએ વિચાર્યો પણ નહોતો. ભીમને સમજાઈ ગયું કે એને ઉપર જવાની જરૂર જ નથી. પહેલાં તો એણે પોતાનો હાથી જેવો પગ જમીન પર પછાડ્યો. ધરતી એવી ધ્રુજી કે 2-3 કૌરવો તો ઓ મારે કરતા નીચે પડ્યા. પછી એણે ઝાડના થડ પર પોતાની પૂરી તાકાતથી એક મુક્કો માર્યો. આખું ઝાડ ધ્રુજી ઉઠ્યું અને બીજા 4-5 જણ નીચે પટકાયા. પણ ભીમ અટક્યો નહીં. અંતે એણે ઝાડના થડને પોતાની બાથમાં લઈને જોર-જોરથી હલાવવાનું શરૂ કરી દીધું. અને પછી શું થયું? ટપાટપ. બસ આ એક જ શબ્દ કાફી છે. જાણે ઝાડ પરથી પાકેલા ફળ પડે ને એમ એક પછી એક કૌરવો નીચે પડવા લાગ્યા. જોત જોતામાં દુર્યોધન, દુશ્શાસન અને બાકીના બધા જ કૌરવો નીચે ધૂળ ચાટતા થઈ ગયા. ભીમે તરત જ દુર્યોધનને અડી લીધો. દાવ હવે દુર્યોધન પર હતો, અને ભીમ એ તો રમત જીતી ચૂક્યો હતો. તો આ વાર્તાનો અર્થ શું છે? આ ખાલી એક રમત જીતવાની વાત નથી. એનાથી પણ કંઈક ઊંડું શીખવા જેવું છે. ખરું ને? સૌથી મહત્વની વાત, કૌરવો જે વાતને ભીમની કમજોરી ગણતા હતા, એનું કદ, એનું વજન, ભીમે એ જ કમજોરીને પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી. એ ઝાડ પર ચડવા ન ગયો, પણ એણે પોતાની રીતે આખી રમત જ બદલી નાખી. આ વાર્તા આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. આપણામાં એવી કઈ ખાસિયત છે જેને કદાચ દુનિયા નબળાઈ ગણતી હોય, પણ હકીકતમાં એ જ આપણી અસલી તાકાત હોઈ શકે છે?